ભરૂચના ઝઘડિયાના રાજપારણીમાં ભારે વરસાદે તારાજી સર્જી દીધી છે। ધોધમાર વરસાદની સ્થિતિના વચ્ચે નદી નાળાઓ છલકાઈ ગયા। આખરે રાજપારણી અને અવિધા સુધીનો આ માર્ગ પાણીમાં ભરાઈ ચૂક્યો। 3 ટ્રેક્ટર સહિત કેટલાક વાહનો પાણીમાં ગરકાવ થયા છે। અનેક લોકો પાણીમાં ફસાઈ જતા બચાવ અને હવે રાહત કામગીરી હાથ ધરવામાં આવી। પોલીસે પાણીમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે હાલમાં તો બહાર કાઢી લીધા છે। જોકે જ્યોતિનગર શાસ્ત્રીનગરમાં પણ આ જ પ્રકારે વરસાદની તારાજીના વિકટ દ્રશ્યો સામે આવ્યા છે। તો તમામ લોકો કે જે પાણીમાં ફસાઈ ગયા છે, ભરૂચનો આ વિસ્તાર ભરૂચના ઝઘડિયામાં પણ વરસાદની પરિસ્થિતિના કારણે પૂર જેવા દ્રશ્યો સામે આવ્યા છે। લોકોનો ઘર વખરીનો સામાન પણ જે રીતે હાલમાં પાણીમાં ગરકાવ। સંવાદદાતા વાસુ ફોન લાઈન પર જોડાયા છે, વિગતે જાણકારી લઈએ તેમની પાસેથી। વાસુ, જે રીતે વરસાદની પરિસ્થિતિની વચ્ચે ઝઘડિયાના રાજપારણીમાં પણ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે, કેવા પગલાં તંત્ર સતત નજર રાખી રહ્યું છે ભરૂચ પર પણ, શું જાણકારી આપની પાસે? જી ચોક્કસ ઉર્મિલા, ભરૂચના ઝઘડિયામાં ભારે વરસાદ વરસ્યો છે। 2.60 ઇંચ વરસાદ વરસતા મેઘરાજાની ધમાકેર એન્ટ્રીને પગલે નદી નાળા છલકાયા છે। વાત કરીએ રાજપારણી અવિધા માર્ગની તો પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। બુંડવા ખાડી પણ બની રહેલા પુલના કામકાજ દરમિયાન 3 ટ્રેક્ટર અને 1 ઇકો કાર અને મશીનો પાણીમાં ફસાયા છે, ગરકાવ થયા છે। ત્યારે પાણીના પ્રવાહમાં ફસાયેલા શ્રમિકોને રાજપારણીના પોલીસ કોન્સ્ટેબલ કિશનભાઈ વસાવાએ જીવના જોખમે બહાર કાઢ્યા છે, તે આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ। ત્યારે પ્રથમ વરસાદમાં જ જે ખેતરો છે તેમાં જળબંબાકારની પરિસ્થિતિ ઉદ્ભવતા ખેડૂતોમાં ચિંતા વધી છે। વધુમાં જે રાજપારણી ગામ છે ઝઘડિયા તાલુકાનું, તેની જે જ્યોતિનગર સોસાયટી આવી છે અને શાસ્ત્રીનગરમાં પાણી ભરાઈ જતા લગભગ કમર ઉપર પાણી ભરાતા સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। લોકોની ઘર વખરી સહિત તમામ સામાન જે પલળી ગયો છે અને લોકોને ભારે હાલાકી પડી છે। ત્યારે માર્ગ બંધ થઈ જતા અનેક રાહદારીઓને વાહન ચાલકોને અટવાનો વારો આવ્યો છે। સાવચેતીના ભાગરૂપે તંત્રએ તમામ જગ્યાએ સ્થળો પર ટીમો મોકલી આપી છે અને જે વાહન વ્યવહાર બંધ કરાયો છે, પાણીમાં ગરકાવ થયો છે, તે સ્થળે રાજપારણી પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે। ઘટના સ્થળની મુલાકાત હાલ મામલતદાર અને એસડીએમ વિવિધ ટીમો બનાવી અને લઈ રહ્યા છે। જી બિલકુલ, ધન્યવાદ વિગતો આપવા માટે, જોડાવા બદલ।